નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચારો પર વાત કરી લઈએ કે મિત્રો અમુક સમાચારમાં તમારે ખૂબ જ ખાસ થવાના છે. ખાસ કરીને મિત્રો એક પહેલા સમાચાર છે જે ગુજરાતના અમુક ખેડૂતો માટે. તો ગુજરાતના 15,000 ખેડૂતોને પાક વીમા વળતર મળશે. એટલે કે મિત્રો જે ગુજરાતના ખેડૂતોને અમુક જગ્યાએ જે પાકનું જે નુકસાન થયું છે તેનું વળતર સરકાર તરફથી આપવામાં આવશે. 15,000 પ્લસ ખેડૂતોએ 7 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. હાઈકોર્ટે એસબીઆઈ, જનરલ ઇન્સ્યોરન્સ અને 7.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો છે. તો મિત્રો આજે ખેડૂતો બધા 7 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા, તે પણ મિત્રો 15,000થી વધારે ખેડૂતો એ હાઈકોર્ટમાં મિત્રો જઈ રહ્યા હતા અને ત્યાં મિત્રો જે વળતર બાબતે તેઓની માંગ હતી, તેઓને 7 વર્ષ સુધી તેઓએ તેના માટે સંઘર્ષ કર્યો છે. તો એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ છે 7.48 કરોડ છે તે ચૂકવવાનો આદેશ સરકારે કર્યો છે. અને 2017માં અતિવાર્ષિક પાકથી નુકસાન એટલે કે વીમા ફરજિયાત હતો, 2020માં રદ થશે. એટલે કે મિત્રો 2017માં જે અતિવર્ષથી પાકથી જે નુકસાન થયું છે ખેડૂતોને, તેમાં વીમો મિત્રો ફરજિયાત હતો, તે 2020માં પણ રદ થયો છે. અને હા, જેના વિશે મિત્રો આજે ગુજરાતના ખેડૂતો એટલે કે જે વિસ્તારોમાં મિત્રો જે અસરગ્રસ્ત થઈ હતી, તો છે સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, આણંદ અને બનાસકાંઠા. આ વિસ્તારોમાં ત્યાં ખૂબ જ અસર દેખાઈ હતી. તો મિત્રો દિવાળી પર હવે 1600 એક્સ્ટ્રા બસો મુકાયા હશે. એટલે કે ગુજરાતના રાજમાર્ગ નિગમ 16થી લઈને 19 ઓક્ટોબર દરમિયાન દિવાળી માટે વિશેષ વ્યવસ્થાઓ ચાલુ કરશે. એટલે મિત્રો હાલ તમને ખબર જ હશે કે દિવાળી જેવો એક મોટો તહેવાર મિત્રો આપણા ગુજરાતીઓમાં આવવાનો છે. અને હા, આ ગુજરાતના બીજા મિત્રો દિવાળીનો તહેવાર છે તેને ધ્યાનમાં રાખીને સરકાર દર વર્ષે અમુક નવી એટલે કે એક્સ્ટ્રા બસો મૂકે છે આપણા રૂટ ઉપર. તો મિત્રો જે ગુજરાત રાજમાર્ગ નિગમ છે તેના દ્વારા 16થી લઈને ઓક્ટોબર એટલે કે આ 3 દિવસ દિવાળી દરમિયાન જે અમુક ખાસ વિશેષ વ્યવસ્થાઓ સરકાર દ્વારા આપણને આપવામાં આવશે. અને હા, સુરત વગેરે શહેરોથી વતન જતા માટે 1600 એક્સ્ટ્રા બસો મૂકાશે. એટલે કે સુરત સ્ટેશનથી જે એસટી ડેપો છે ત્યાંથી મિત્રો આપણા વતન જવા માટે 1600 એક્સ્ટ્રા બસો આપણને આપવામાં આવશે. અને હા, તેનો લાભ મિત્રો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ તરફના જે શ્રમજીવીઓ અને રત્ન કલાકારો છે તેઓને ખાસ લાભ મળશે. એટલે કે મિત્રો જે સુરતમાંથી જે ઘણા લોકો મિત્રો પોતાના વતન જાય છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, દાહોદ છે, પંચમહાલ છે, ત્યાંના મિત્રો જે લોકો સુરતમાં રત્ન કલાકારો છે તેઓને આનાથી ખાસ લાભ થવાનો છે. અને હા, તહેવારોમાં મોટી એક રાહત પણ આપણને સરકાર તરફથી આપવામાં આવી છે. હવે તેલંગાણા ખેડૂતોને 12,000 રૂપિયાની મિત્રો સહાય મળશે. એટલે કે તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ જાહેરાત કરી છે કે ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયા પ્રતિ એકર આપવામાં આવશે. કે મિત્રો ચૂંટણી વચન હતું 15,000નું, પરંતુ સુધારીને હવે 12,000 કરાયું છે. તેનું એક કારણ છે કે ખેડૂતોને રાહત, કૃષિ વધુ નફાકાર બનાવવા માટે. કે મિત્રો આજે તેલંગાણામાં ત્યાંની જે સરકાર છે તે ખેડૂતોને 12,000 રૂપિયાની વાર્ષિક સહાય આપે છે. અને ત્યાંના જે તેલંગાણાના જે સીએમ છે રેવંત રેડ્ડી, તેઓએ જાહેરાત પણ કરી છે કે ખેડૂતોને વાર્ષિક 12,000 રૂપિયા પ્રતિ એકર મળશે. એટલે મિત્રો દર એકરે 12,000 રૂપિયા દર વર્ષે ખેડૂતોને તેલંગાણાના ખેડૂતોને મળશે. અને હા, જે ચૂંટણીનું વચન હતું કે 15,000નું, પરંતુ તે સુધારીને મિત્રો હવે 12,000 કરી દીધું છે ત્યાંની સરકારે. આનાથી મિત્રો જે કૃષિ છે એ કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સરકારે આ ધ્યાનમાં લીધેલું છે. તો ખેડૂતો માટે કે તાર ફેન્સિંગ યોજનામાં સુધારો કરવામાં આવશે. તે ખૂબ જ મોટો સુધારો છે કે ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ યોજનામાં સુધારો કરાયો. ખેડૂતોની રજૂઆત છે એના ઉપર કે ઊંચાઈ અને પહોળાઈમાં 25% છૂટછાટ મળે, અને આઈએસઆઈ માર્કની જગ્યાએ પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકાય, પરંતુ જીએસટી બિલ ફરજિયાત હોવું જોઈએ. કે મિત્રો આ જે ખેડૂતો જે ખેતરની આજુબાજુમાં જે ફેન્સિંગ મિત્રો જે લગાડે છે મિત્રો તેના પ્રમાણે સરકારે છૂટ આપેલી છે કે કોઈ પણ તમારા પસંદગી પ્રમાણે મટીરિયલ ખરીદી શકો છો, પરંતુ હા, તેનું જીએસટી બિલ ફરજિયાત રાખવું પડશે. અને 2 થાંભલા વચ્ચે અંતર 3 મીટરની જોવું, એમાં 25% છૂટ મળશે. એટલે મિત્રો જે 2 થાંભલા વચ્ચે આપણે 3 મીટરની જે અંતર રાખવું પડશે, અને તેના પર 25%ની છૂટ આપણને આપવામાં આવશે. તો દિવાળી પર રાશન કાર્ડ ધારકોને 9 વસ્તુઓ ફ્રીમાં મળશે. કે દિવાળી આવતા રેશન કાર્ડનો ધારકોને ખુશખબર છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 7 વસ્તુઓ મફતમાં મળશે. વસ્તુઓ એ છે મિત્રો કે ઘઉં છે, કઠોળ છે, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન, મસાલા. આજે મિત્રો જે બધા જ મિત્રોને અનાજ કીધા તે સરકાર તરફથી આપણને દિવાળીમાં મફત મળશે. અને હા, પુરવઠા વિભાગના અધિકારીઓને યોજના અમલ કરવાના સૂચના આપી દેવામાં આવી છે.
એટલે કે મિત્રો જે રાશન કાર્ડ રાશનના જે પુરવઠા વિભાગ છે તેના અધિકારીઓને જે યોજના અમલ કરવામાં સૂચના આપી દેવામાં આવી છે. અને હા, રેશન કાર્ડ ધારકો દિવાળી પર આ લાભ મેળવી શકશે. એટલે કે આ જે આવનારા મહિનામાં મિત્રો દિવાળી છે ત્યારે ત્યાંના લોકો આ સરકાર તરફથી મફત અનાજનો લાભ લઈ શકે છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આ વિડીયોમાં આપણે જાણ્યા. તો મિત્રો આવા તો અવનવા સમાચાર જાણવા માટે બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે. તો મળીએ મિત્રો આવનારા સ્ટુડિયો. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.